તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે જગન્નાથ મંદિરમાં અહીંયા દર્શન કર્યા હતા। અમિતભાઈ શાહે પરિવારની સાથે ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા। જગન્નાથ મંદિર ખાતે અમિતભાઈ શાહે પૂજા અને આરતી કરી હતી। જગન્નાથ મંદિરમાં અમિતભાઈ શાહે ગૌ માતાની પૂજા કરી હતી। વેદાંત ધોળકિયા નામના યુવાને અમિતભાઈને ફોટો ફ્રેમ પણ આપી હતી। જગન્નાથ મંદિરમાં અમિતભાઈ ગૌ માતાની પૂજા કરવા માટે પહોંચ્યા હતા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ જગન્નાથ મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા, જ્યાં પરિવારની સાથે તેમણે ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા। ત્યારબાદ પૂજા આરતી પણ કરી હતી અને ગૌ માતાની પણ પૂજા અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવી હતી। વેદાંત ધોળકિયા નામના એક યુવાન કે જેમણે અમિતભાઈ શાહને એક ફોટો ફ્રેમ પણ ગિફ્ટ આપી હતી। હું ઘણા વર્ષોથી અહીંયા દર્શન કરવા આવતો હોઉં છું અને મેં લાસ્ટ યર જે ફોટો પાડ્યો હતો, જે ગાય માતાની એમને જે પૂજા કરી હતી, મેં એમને જે ફોટો એમને સ્વીકાર કર્યો છે। હું કેટલા ટાઈમથી અહીંયા ઊભો હતો અને વેઇટ કરતો હતો કે મારે એમને ફોટો આપવો છે અને એમની નજર પડી અને જગન્નાથ ભગવાનની કૃપા કે એમને ફોટો અર્પણ કરી શક્યો અને એમને મારું નામ અને મારો પરિચય લીધો છે। મેં એમને ફોટો આપ્યો છે। બહુ મતલબ અણધાર્યો હતો, વિચાર્યું નહોતું કે આવું થઈ શકે, પણ ભગવાન જગન્નાથની ઘણી અસીમ કૃપા છે અને એમના આશીર્વાદથી બધું થયું છે, તો ઘણો સારું ફીલ થઈ રહ્યું છે। એમને આપવા માટે હું ઘણા ટાઈમથી એમને ફોલો કરતો હોઉં છું, એમને ઘણી વખત મળ્યો બી છું, હાથ બી મિલાયો છે, બધું જ, પણ આજે ઈચ્છા થઈ કે એમને આપી શક્યો અને અસીમ કૃપા છે ભગવાનની, એમને ફોટો આપી શક્યો। સમાચારમાં